કેમ છો મારા કલેજા? મજામાં છું ને? મજામાં રહેવાનું શરૂઆત કરી દીધી છે નવા વ્લોગની. તો પહેલાં તો બધાને જય માતાજી, જય મામા. મસ્ત મજાનું ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે. ચા બની ગઈ છે ગરમા ગરમ. હાલો બધા ચા પાણી. તો ભાઈ જો ગરમા ગરમ ચા બની ગયા, હાલો બધા પીવા. તો ફેમિલી આજ ભાઈ કંઈ કામ નથી એટલે આજ વ્યૂ જાઉં છું ભાઈ કારખાને. જે દી કામ હશે તે દી આપણે રોકાઈ જઈશું. અને આજ તો કારખાને જવાનું છે તો ચાલો તેમાં ફટાફટ ભાગી ચડાવીને ભાગી. દોસ્તો બેસી જાય જમવા. આ છે ભાઈ ઢોકળીનું શાક, છાશ છે આપણે જો ગામમાં લેતા આવ્યા, દાળ ભાત, આ છે ખીચડી રોટલો. તો હાલો બધા જમવા. તો આપણે જો કાલે એમસીલ મારી ભાઈ, હવે રેડી થઈ ગયું. આ નવો ભાઈ ભાંગી ગયો એટલે આપણે એમસીલ મારી દીધી એટલે હવે રેડી થઈ ગયું. પાણી ભાઈ પડતું નહીં એટલે રેડી હાલવા મળ્યું ભાઈ. ફિલ્ટર રહી હતી હવે તો દોસ્તો ઓણ આપણી કાતરી જો ભાઈ, કાતરા નહીં આવે. કાપી નાખેલી હતી ભાઈ એટલે કાતરા ન આવ્યો, ઓણ થાય ન આવ્યો. અહીંયા આવેલા છે ને ભાઈ કાયતરો. ઉભા રહો, હું તમને નજીક જઈને બતાવું કાયતરા કેટલી હાલે. બનાવી દેવાનો ખાલી, લેવાનું નહીં અમારી કાંઈ. એમ થોડું હાલે, એવું હોય હાલે. એ તો તારી ઉપર જોવાનું હાલ. તો ભાઈ આપણા બે માવાની બુશ લાગી ગઈ છે. હવે નથી માવો પાછો, હવે નથી. હા બનાવી ને ખાલી. શું કે એક એટલે બુશ મારવાની છે એમ કે? હા તો ભાઈ આપણે જો કેટલા હજાર છીએ તો બાથરૂમ ઉપર છીએ આપણે. આ જોવા આવ્યા હા. જો અહીંયા ટાંકો બાકો ભરાઈ ગયો, રેડી હાલે છે અત્યારે. તો આ ડાર ઉભા હું તમને એક વસ્તુ બતાવું. અહીં જો આ ડાલનું પાણી આવે, ડાળમાંથી પાણી આવે સીધું ટૂં 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 સીધું ટાંકામાં. કેમ ભાઈ મજા આવી ગઈ ને? બાથરૂમ ઉપર સડવાની જો આ નિહાણી છે ભાઈ, આવી રીતે સડવાનું. ક્યારેક જાય હેઠા હતી. હાલો લાઈક કરી ગયો. તો દોસ્તો આપણે ઉતરી ગયા ભાઈ હેઠા. હવે માવો ખાવાનો છે. હા હા જરોની હાથમાં જરોની. કોણ ભાઈ ફાકી ખાઈ કોણ કરી દેતા કા? આપણે તો જોવે ભાઈ લગભગ 4-5 તો ખાઈ જાય. એક બે શું થાય? બે તો હું આખને બપોર પહેલા હું 3 ફાકી ખાઈ ગયો. હાલી પછી પાછી 2 લઈ. ખબર છે તમે હીરા કમાદા હું કરી ગયું. હા સાચી વાત છે. ઘરે બેહે એટલે બેઠા માવા કેટલા જોવે? એક જ માવો હોય. માવો નહીં ખાતા હોય ખાલી હોપારી, મતલબ ખાલી કોરું હોપારી. એટલે આમ માવો નહીં. હા સાચી વાત ને? આમ માવો નહીં ખાલી બનાવવાનો. હા ખાલી બનાવી દે એટલે તમે કઈ એવું ન સમજતું કે ભાઈ માવો ખાય. માવો નથી ખાતી બનાવવામાં. દોસ્તો હવે બતાવું તમને કાયતરા ભાઈ પાકેલા હોય. જોવો કેટલા આવ્યા કાયતરા. તડકાનું ભાઈ એટલું બધું કઈ દેખાતું નહીં. તો કાયતરા ભાઈ આવેલા છે. આપણે હવે બધા વાહડા ભાઈ સુકાઈ જાય. આમાં કોઈને ખબર હોય તો કહેજો. હવે આમાં કંઈ થાય ક્યાંનું સુકાવા મળ્યા છે. જો હવે આનું કંઈ થાય કે ન થાય. હવે આમાં એમને કાંઈ હેલ ને હું આમને રહેવા દીધા. હવે થાય તો ઠીક છે, નકર તો પછી આમ સુકાઈ જાય. એક કાપતા હતા. બીજું તો શું કરીશું આમાં? લો બધું સુકાઈ ગયું. અહીંયા દોસ્તો નવિયા હંધાઈ ભાઈ તો લેન કરાવી લીધી. હંધી પડવા મળી, હંધાઈ ખરી ગયા. તો કેમ ભાઈ આ લૂણો ખાઈ ગયા. તો હંધું આમ થઈ ગયું. આ નવજાન ભાઈ આપણે રોહડું બનાવવાનું હતું પણ હમણાં હજી કાંઈ સેટિંગ આવ્યું નથી. બસ આમને પીડ્યા તો પૂરા થતા થાય. કેમ નહીં રહેતો નગરભાઈ બનાવી નાખ્યા. દોસ્તો હવે ભાઈ મસ્ત મજાના 2 વાગી જશે તો આપણે ફાકી બાકી સડાઈને ભાઈ કારખાને ભાગી. કાં આવું થાય પેલા ભાઈ પાણી હેરાન કરી દીધા. પાણી નહીં મતલબ લેટે જ હેરાન કરી દીધા. લેટ ચાલી આવતી નહીં. શું કેવું? 4 દમણ થઈ ગયા. 4 હા લેટ રાતે હવે લગભગ આ સાંજે આવી. પણ હજી પાછી આ 4 દિવસે તો વહી ગઈ ભાઈ એમ છે. બેઠી થઈ ગલપ થઈને થતી. hours later. હાલે બસ રેડી? તોડી દઉં કે લાય. શું છે? હા કોણ?
હા ખાવા મળે. મારું એક કામ કરી દેવું, શા બનાવી દેવું. શા તો અત્યારે ભાઈ શા પીવે કે ન પીવાય? અત્યારે 2 વખત પીધો કે મેં પીધો. ના તો પી, પણ અત્યારે ભાઈ મારે શા જોવે છે, તારે બનાવી જ દેવું. અત્યારે પેલો ત્રીજી વખત શા પીવે નહીં. તું શા બનાવવા હાલો આપણે ભાઈ ફટાફટ ફિલ્ટર ચેક કરી આવી. એટલે આપણું ફિલ્ટર તો ભાઈ રેડી એક નંબર હાલે છે. આમ જોવો આજ ફોન તો આજ શું થઈ ગયું, કોઈને કાંઈ હે જ નહીં. હું દીધો છે ચાર્જિંગમાં હવે મૂકેલો જોઈ લો તો એ ઓટોમેટિક ચાર્જિંગ આવે. કઈ જગ્યાએ 55% કર્યું ઈવોનું. જો આ એમનું ચાર્જિંગ આવે અહીં ઉપર દેખાય. જો દેખાય આવું શું એમાં એમ છું ભાઈ મેં મૂક્યો હો આ 33 વોટ આવે. આમાં 33 વોટનું ચાર્જર આવે ને મેં મૂકેલા તો 45 વોટમાં. તો કોને હું રીવોનું આવું એમને આવે છે. હવે આ વ્યૂ જાય ચાર્જિંગમાં પાછું મૂકવાથી કે એવી કાંઈ ખબર નહીં. તો જોઈએ હવે અત્યારે લેટ નહીં, લેટ આવે તો પછી કહું જો અત્યારે 1% ઉતરી ગયો. આગળ 20 હતું તો એવું થાય ભાઈ દોસ્તો. આવું થઈ ગયું ફોનમાં. આવે શું ખરાબી હોય આમ કાંઈ વાંધો નથી, પણ મતલબ આવું દેખાડે. 2 hours later ફાઇનલી દોસ્તો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ને આજ આવ્યા છે મારા મામા. હું કે રમેશ મામા હીરા ગામમાં ગયા. હીરા શીખવા? હા. અરે મેનેજર થઈ ને આપણે. હા ફૂલ મેનેજર. હા મજા આવે હીરા ગામમાં. એમની બધા તમે વિચાર કરો ડાયરેક્ટ મેનેજર બની જાવ એટલે. હા યાર બરોબર. હીરા બેહાડવાના એવું પછી જોતા જ નહીં આવડતું, ખોટું નહીં બોલતા. એ ધીમે ધીમે શીખી જાવ ને. આપણે 10,000 પગાર છે એક મહિનાનો. ડાયરેક્ટ પગાર શરૂ હે તમારા? 10,000 એવું ભાઈ ત્યાં સાંભળ્યું ડાયરેક્ટ પગાર શરૂ થઈ જાય. બોલો પેલા નગર શીખવાનો પગાર છે. હા અમારા કાકાનું કારખાનું છે ને એટલે હગા કાકા નહીં તો એટલો ભાઈબંધ પાકો છે એટલે આપે. હા અત્યારે આવ્યા ચા પાણી પાયા કે? હા ચા પાણી જો અહીં રકબીઓ પડી છે, માવો ખાધો. આપણે ભાઈ ખેતરમાં હતા એટલે ખબર ન હોય, પૂછવું સારું ને. તો હવે જવું છે ભાઈ માટે મસ્ત મજાનું જમી લીધું છે ને હવે જવું છે માટે. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો ગયા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીએ કાલે. બધાની જય માતાજી, જય મા મોગલ. બાય બાય.